આપ સૌનું ફરીથી સ્વાગત છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જે છે GSRTC જેને આપણે કહીએ છીએ, આખા ગુજરાતમાં જે લોકો બસ ચલાવવા માટેનું જે નિગમ છે તેનું જે મેનેજમેન્ટ સંભાળે છે તે GSRTC સંભાળે છે. સરકારી હસ્તકની કંપની છે અને એમાં 2026માં આશરે 3000થી પણ વધારે ભરતીઓ આવેલી છે. તો આ જે કંડક્ટરની ભરતીની વાત કરીએ તો પહેલાં 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. કેટલો પગાર રહેશે? 26,000 રૂપિયા પગાર રહેશે. શું એક્સ્ટ્રા કંઈ મળશે? ના, અહીંયા કોઈ એક્સ્ટ્રા મળવાપાત્ર રહેશે નહીં. જગ્યાઓ કેટલી છે? 4,318 જગ્યાઓ છે. તેમાંથી હવે વાત કરીએ તો જે ફોર્મ ભરવાનો સમય હતો એ 6/6/2026થી 7/7/2026 સુધીનો હતો અને આજે તો 21 જૂન થઈ ગઈ, એટલે કે ડેટ જતી રહી છે. હવે બીજી વસ્તુ છે કે આમાં જે પેપર આવશે એ કેવું હશે? તો OMR આવશે. OMR એટલે શું? OMR એટલે જે આપણે ABCD જેને આપણે MCQ પણ કહેતા હોય છે તે એવું પેપર આવશે. કોણ કોણ આમાં ભરી શકતું હતું? 18 થી 35 વર્ષના લોકો આમાં ભરી શકતા હતા. 12 પાસના બેઝ ઉપર આ ભરતી હતી. હવે ગુજરાત સરકારમાં 12મું પાસના બેઝ ઉપર અમુક જગ્યાઓ રહી ગઈ છે, જેમ કે જો ડ્રાઈવર હશે તો, કંડક્ટર અને બીજું છે LRD, ઓકે, એટલે કે કોન્સ્ટેબલ. આટલી જગ્યાઓ 12માના બેઝ ઉપર રહી ગઈ છે. તલાટીની ઘણી બધી જગ્યાઓ આવવાના સમાચાર છે, પરંતુ હજુ સુધી જ્યારે પણ તલાટીના સમાચાર આવી જશે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં લેજો કે તેની માટે પણ શું જોઈતું હશે? ગ્રેજ્યુએશન જોઈતું હશે. હવે આની જે પરીક્ષા પદ્ધતિ છે તેની આપણે એક વખત ચર્ચા કરી લઈએ. તો પહેલી વસ્તુ તો જે સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે અને ગુજરાતના વર્તમાન બનાવો છે એટલે કે કરંટ અફેર્સ છે તે 20 માર્ક્સનો આવશે. ત્યારબાદ રોડ સેફ્ટી અને જેના તે પણ નિયમો છે તે 10 માર્ક્સનો આવશે. ગુજરાતી વ્યાકરણ જે છે 12મા સુધીનું લેવલનું તે 10 માર્ક્સનો આવશે. અંગ્રેજી વ્યાકરણ છે તે ફરીથી 10 માર્ક્સનો આવશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ જેને આપણે મેથ્સ પણ કહેતા હોઈએ છીએ તે પણ 10 માર્ક્સનો આવશે. રિઝનિંગ પણ તેમાં ઇન્ક્લુડ થઈ ગયું છે. હવે નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડા જેટલું પણ છે તે બધું બી 10 માર્કનું રહેશે. મોટર વ્હીકલ એક્ટની જે પ્રાથમિક જાણકારીને જે સારવાર છે તેનું શું છે કે 10 માર્કનું રહેશે અને કોમ્પ્યુટરનું નોલેજ એ 20 માર્કનું રહેશે. એટલે આમાં જે આપણે GS કહીએ જેને જનરલ સ્ટડી અથવા પછી સામાન્ય અભ્યાસ, તે 20 માર્કનું રહેવાનો છે અને બીજું કોમ્પ્યુટર છે એ 20 માર્કનું રહેવાનું છે. એટલે આની ખાસ તૈયારી કરજો. આપણે આ ચેનલ ઉપર આપને તૈયારી કરાવવામાં આવશે, એકદમ ફ્રીમાં કરાવવામાં આવશે. તો ચોક્કસપણે અને 100 માર્ક્સનું પેપર રહેશે. 100 માર્ક્સમાંથી આ વખતે મિનિમમ માર્ક્સ નથી. અન્ય સરકારી પરીક્ષાઓમાં કેવું થઈ ગયું છે કે 40% કરતાં વધારે તો તમારે માર્ક્સ લાવવા જ પડે. ઓકે, અહીંયા 100 માર્ક્સનું પેપર છે તો 100માંથી 40 કરતાં તો વધારે તમારે માર્ક્સ લાવવા પડે, પણ આમાં એવું કશું છે નહીં. આમાં હવે બીજી વસ્તુ થોડી અમુક ધ્યાનમાં રાખવા જેવી કે ભૂરી કે કાળી, એનો મતલબ કે બ્લુ કે કાળી લાલ પેનનો ઉપયોગ કરજો. ત્યારબાદ બીજી કોઈ શૈક્ષણિક લાયકાત તો 12માના બેઝ ઉપર છે તે આપણે જોઈ લીધી છે. તો આ સાથે આજે આપણે આટલું રાખીએ છીએ અને આવતા વિડીયોમાં ફરીથી મળીશું. બધું અહીંયા કવર કરવામાં આવશે અને એની માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.